નમસ્તે. સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન. ઠંડો શેક ક્યારે કરવો, ક્યારે ન કરવો, પુરાવા આધારિત વિથ એવિડન્સ બેઝ આઈસ પેક ક્યારે કરવો જોઈએ, સ્ટ્રોંગ એવિડન્સ મજબૂત પુરાવો, તાજી ઈજા પછી પ્રથમ 24 થી 72 કલાક સુધી, જેમ કે મચકોડ, સ્પ્રેન, ખેંચાણ, સ્ટ્રેન, પડી જવાથી દુખાવો, રમતમાં ઈજા, ફાયદા પુરાવા આધારિત, સોજો ઓછો કરે, દુખાવો ઘટાડે, સોજા સાથે જોડાયેલા ઇન્ફ્લામેટરી રસાયણો ઘટાડે, અચાનક સોજો અને ગરમી હોય ત્યારે, જો જગ્યા લાલ, ગરમ, ફૂલી ગયેલી હોય ત્યારે આઈસપેક યોગ્ય, કોઈ વ્યાયામ, ફિઝિયોથેરાપી પછી દુખાવો અથવા સોજો થાય ત્યારે, મસલ સોરનેસ, જોઈન્ટ સ્વેલિંગ, સ્નાયુનો દુખાવો, સાંધાનો સોજો. આઈસ ઇન્ફ્લામેશન ઘટાડવામાં મદદ કરે છે, સોજો ઓછો કરે છે. એક્યુટ જોઈન્ટ પેઇન, તાજો સાંધાનો દુખાવો, ની સ્પ્રેન, એન્કલ ઇન્જરી, શોલ્ડર ઇન્જરી, કોઈપણ સાંધાની તાજી ઈજા અથવા તાજા દુખાવામાં આઈસ પેક ફાયદાકારક છે. આઈસ પેક ક્યારે ન કરવો જોઈએ? લાંબા સમયથી ચાલતો દુખાવો, જૂનો દુખાવો, ક્રોનિક પેઇનમાં, જેમ કે જૂનો કમરનો દુખાવો, લાંબા સમયથી ડોકનો દુખાવો, જૂનો ખભાનો દુખાવો, ફ્રોઝન શોલ્ડર, અહીં ગરમ શેક વધુ અસરકારક છે ઠંડા શેક કરતાં. જો શરીરનો ભાગ સૂનો લાગતો હોય, નવ પ્રોબ્લેમ, સેન્સરી લોસ, આઈસથી સ્કિન ડેમેજ થઈ શકે. નવ પ્રોબ્લેમ એટલે શું? જો નસ યોગ્ય રીતે સંદેશા મોકલી શકતી ન હોય ત્યારે તેને નવ પ્રોબ્લેમ અથવા ન્યુરોપેથી કહે છે. નસનું કામ છે દુખાવાનો અનુભવ કરાવવો, સ્પર્શ, ઠંડી ગરમી સમજાવવી, સ્નાયુને ચાલવાનો આદેશ આપવો. આમાં ખલેલ પડે એટલે નવ પ્રોબ્લેમ. નવ પ્રોબ્લેમના સામાન્ય લક્ષણો: સેન્સરી સિમ્પટોમ્સ, નમનેસ, સૂનો ભાગ થવો, સુવાળું લાગે, જણજણાટી, બળતરા જેવો દુખાવો, ગરમ ઠંડુ સમજાતું નથી. આ સ્થિતિમાં આઈસ પેક ન કરવો જોઈએ. આઈસ પેક નવ પ્રોબ્લેમમાં કેમ ન કરવો? નસ પહેલેથી જ સંવેદના ચેતના ઓછી કરે છે, બરફથી નમનેસ વધે છે, સ્કિન બર્ન, ટિશ્યુ ડેમેજનો જોખમ રહે છે, ચામડી બળવાનો અને પેશીને નુકસાન થવાનો જોખમ. દર્દીને ઠંડુ વધારે લાગી રહ્યું છે તે સમજાતું નથી. સેન્સર લોસ એટલે શું? સેન્સરી લોસ એટલે શરીરના કોઈ પણ ભાગમાં અનુભવવાની શક્તિ ઘટી જવી અથવા ન રહેવી, જેમ કે ચામડી મારફતે મળતી માહિતી, સ્પર્શ, દુખાવો, ઠંડુ ગરમ, નસ સુધી, મગજ સુધી સાચી રીતે માહિતી પહોંચતી નથી. સેન્સરી લોસમાં આઈસ પેક કેમ ન કરવો જોઈએ? ઠંડુ વધારે લાગે છે કે નુકસાન થાય છે તે ખબર ન પડે, સ્કિન બર્ન, ફ્રોસ્ટ બાઇટનો જોખમ, નર્વ ડેમેજ વધવાની શક્યતા, એટલે સેન્સરી લોસમાં આઈસ પેક ન કરવો જોઈએ. રક્ત પ્રવાહની તકલીફમાં પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ, ડાયાબિટીસ સાથે સેન્સરી પ્રોબ્લેમ. પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ એટલે શું? પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ પીવીડી એટલે હૃદય અને મગજ સિવાયની રક્તવાહિનીઓ, આર્ટરી વેઇનમાં સંકોચન કે બ્લોક થવું, ખાસ કરીને પગોમાં. આ કારણે પગ સુધી પૂરતું લોહી પહોંચતું નથી, ઓક્સિજન અને પોષણ ઓછું મળે છે. પીવીડીમાં આઈસ પેક કેમ ન કરવો જોઈએ? આઈસથી રક્તવાહિની વધુ સંકોચાય છે, વાઝો કન્સ્ટ્રિક્ટ થાય છે, વેસલ સાંકડી થાય છે, પહેલેથી જ લોહી ઓછું જાય છે અને વધુ ખરાબ થઈ શકે, સ્કિન ડેમેજ અને વૂન્ડ રિસ્ક વધી શકે, એટલે પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝમાં આઈસ પેક ન કરવો જોઈએ. ડાયાબિટીસ સાથે સેન્સરી પ્રોબ્લેમ એટલે શું? ડાયાબિટીસ લાંબા સમય સુધી કંટ્રોલ ન હોય તો સુગર નસોને નુકસાન કરે છે, આને ડાયાબિટીક પેરિફેરલ ન્યુરોપેથી કહે છે. એમાં ખાસ કરીને પગ અને પછી હાથમાં અનુભવવાની શક્તિ ઘટે છે. ડાયાબિટીસ પ્લસ સેન્સરી પ્રોબ્લેમમાં આઈસ પેક કેમ ન કરવો જોઈએ? સંવેદના ઓછી થવાથી વધારે ઠંડુ લાગે તે સમજાતું નથી, ફ્રોસ્ટ બાઇટ કે અલ્સરનો જોખમ રહે છે, હીલિંગ ધીમું થાય છે. ડાયાબિટીસ અને સેન્સરી લોસમાં આઈસ પેક ન કરવો જોઈએ. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.